હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ બ્લોકમાં તમારું સ્વાગત છે. તો ચેન્નઈ જવાનો આજે આપણે ત્રીજો દિવસ છે અને આપણે પહોંચ્યા છે મિરજગાંવ પાર કરીને જોધપુરી રાજસ્થાની ધાબા ચોથી હોટલ ત્યાં આપણે પહોંચ્યા છે. તો અત્યારમાં આપણે ઉઠી ગયા છે. જો આ હોટલ છે ચૌધરી ધાબા, આ હાઈવેની એક્ઝેક્ટ બાજુમાં જ છે. એનું પાર્કિંગ છે, આ હોટલ છે. જો ચોકીદાર છે. તો આપણે જવાનું છે ચા પીવા માટે. તો ફાઇનલી આપણે પહોંચ્યા છે ચા પીવા માટે. તો જો ચા લઈ લીધી છે અને આપણે ચા પીવાનું ચાલુ કરીએ છીએ. જો આપણે ચા પીએ છીએ, એક નંબર છે ચા ભાઈ. ચા બા પીને પછી આપણે ધીરે ધીરે નીકળીએ આપણી મંજિલ તરફ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો ચા પાણી પીને બસ આપણે હાઈવે ચડી જઈએ છીએ. હવે આપણે આવશે કરમાળા. અત્યારે આપણે છીએ નગર કરમાળા હાઈવે પર. હવે આ 4 લાઈન રોડ પૂરો થાય અને પછી સિંગલ પટ્ટી ડબલ પટ્ટી એવો ચાલુ થાય. કરમાળા છે અહીંથી 35 કિલોમીટર. ટેમ્પુડી છે 82 કિલોમીટર. અત્યારે મહારાષ્ટ્રમાં વરસાદ તો કાંઈ છે નહીં. આગળ જાય પછી ખબર પડે કેવો વરસાદ છે, શું પોઝિશન છે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 7 અને આપણે નગર કરમાળા હાઈવે 4 લાઈન જે હાઈવે હતો એ હાઈવે અહીંયા પૂરો થાય છે. હવે પછી આપણે આવશે સિંગલ પટ્ટી હાઈવે. તો આપણે સિંગલ પટ્ટી હાઈવેમાં હવે જાય છે કરમાળા તરફ. તો અહીંયા સિંગલ પટ્ટી હાઈવે ચાલુ થાય અને 4 લાઈન હાઈવે પૂરો થાય.
ફાઇનલી અત્યારે આપણે જો કરમાળા પહોંચી ગયા છે અને આપણે છીએ અત્યારે કરમાળા બાયપાસમાં. અહીંયા વરસાદ પડી ગયેલો છે જો રાતે. આ કરમાળા ગામમાં જવાય કરમાલા ભવાની મંદિર. સોલાપુર થાય છે 131 કિલોમીટર. ટેમ્બોડી 89, ટેમ્બોડી 31, પંઢરપુર 89 કિલોમીટર. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8:45 અને આપણે ટેમ્પોની પહેલાં બંધ ટોલનાક વાવે ત્યાં અત્યારે પહોંચ્યા છે. હવે પછી આપણે ટેમ્પોણીથી આપણે ચડશું પૂના સોલાપુર હાઈવે. ત્યાંથી પછી આપણે જઈશું પંઢરપુર, મંગલવેડા અને વિજાપુર. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણે પહોંચ્યા છે રાજસ્થાની રાયકા ધાબા હોટલે. ટેમ્પોની પહેલાં ડ્રાઈવર સાઈડમાં આવે છે તો આપણે એને જઈશું ચા પાણી પીવા માટે. ફાઇનલી આપણે જો ચા પાણી પીને પાછા આપણે નીકળી જાય છે. તો આપણે ટેમ્પોડી જો આપણે ખાલી સાઈડ મારી દીધી છે અને અહીંયા આગળ પોલીસવાળા ઊભા છે દારૂ પીધો કે નથી પીધો એમ ચેક કરવા માટે. ફાઇનલી અત્યારે આપણે ટેમ્પોણીથી આપણે પૂના સોલાપુર હાઈવે ચડી ગયા છે. તો આપણે જવાનું છે વાયા પંઢરપુર, મંગલવેડા થઈને જવાનું છે આપણે. તો આપણે આગળ જઈને બ્રિજ ઉતરી જવાનું, ડ્રાઈવર સાઈડ મારી દેવાની છે. જોકે બ્રિજ તો નથી ઉતરવાનો પણ આ હાઈવે નીચે જ છે, નીચેથી આપણે ડ્રાઈવર સાઈડ મારી દેવાની છે. પછી ત્યાંથી પંઢરપુર બાયપાસથી આપણે મંગલવેડા જઈશું. મંગલવેડાથી સીધા આપણે નીકળશું વિજાપુર. વરસાદી માહોલ થઈ ગયેલું છે અને વરસાદે પડી ગયેલો છે રાતે. અત્યારે તો કાંઈ વરસાદ જેવું છે નહીં, તડકોય નથી એટલો બધો. જોઈએ છે આગળ કેવું થાય છે, શું થાય છે.
તો જો અહીંથી આપણે મારી દેવાની છે ડ્રાઈવર સાઈડ પંઢરપુર. પંઢરપુર થાય છે અહીંથી 40 કિલોમીટર. સીધે હાલ્યું જવાનું. આડો બ્રિજ આવે ત્યાં સુધી. આડો બ્રિજ આવે ને ત્યાંથી પાછું આપણે ડ્રાઈવર સાઈડ મારી દઈશું એટલે એ જાય આપણે પંઢરપુર બાયપાસ. સિટીમાં તો અત્યારે નો એન્ટ્રી હોય એટલે આપણે પંઢરપુર બાયપાસ જવાનું હોય. વિજાપુર અહીંથી છે 150 કિલોમીટર. જો અહીં બોર્ડ માર્યું છે પંઢરપુર 40, મંગલવેડા 67, વિજાપુર 150 કિલોમીટર. તો ફાઇનલી આપણે જો પંઢરપુર 7 કિલોમીટર બાકી રહે એટલે આપણે મારી દેવાની ડ્રાઈવર સાઈડ એટલે પંઢરપુર બાયપાસ. જો આડો બ્રિજ આવે ને ત્યાં આપણે ડ્રાઈવર સાઈડ મારી દઈશું. હવે આ આગળ જઈને પહેલો નહીં બીજો બીજ આવે એ આપણે ઉતરી જવાનું. ઉતરીને ખાલી સાઈડ મારી દેવાની એટલે સીધું હાલ્યું જવાનું એટલે પંઢરપુર બાયપાસ. તો ફાઇનલી આપણે જો આ બ્રિજ ઉતરી જવાનો લખેલું છે પંઢરપુર વાખરી પુણે ને આગળ આપણે ઉતરીને ખાલી સાઈડ મારી દેવાની. અહીંયા લખેલું છે પંઢરપુર સતારા. લખેલું છે તો એન્ડ બાયપાસ એન્ડ. જો આપણે આ બ્રિજ ઉતરી જવાનો છે. અહીંથી મારી દેવાની છે આપણે ખાલી સાઈડ. થોડા આગળ જઈને ડ્રાઈવર સાઈડ મારી દેવાની. તો અહીંથી ડ્રાઈવર સાઈડ મારી દેવાની મંગલવેડા. આ આપણે બાયપાસ છે પંઢરપુર.
પંઢરપુર બાયપાસ. તેથી આપણે રાતે હતા, આજે આપણે છીએ દિવસે આવ્યા છે. જો અહીં ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, જો ક્રિકેટ રમે છે. બસ ટોલ નાકા જેવું આવે એ પાર કરીને આપણે મારી દેવાની છે ડ્રાઈવર સાઈડ મારીને આગળ જઈને તરત જ આપણે ખાલી સાઈડ મારી દેવાની છે. એટલે મંગલવેડા બાયપાસ જો અહીંથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ. આગળ જઈને પાછી આપણે લેફ્ટ સાઈડ મારવાની છે. એટલે આપણે પંઢરપુર બાયપાસ જ છે એ તે મંગલવેડા જવું હોય તો અહીંથી આપણે ખાલી સાઈડ મારી દેવાની, અને જત સાંગોલા જવું હોય તો સીધા જવાનું. જો અહીંથી આપણે મારી દેવાની છે ખાલી સાઈડ. હવે આ બાયપાસ પૂરો થયો ભાઈ, બહુ ખાડા છે. હવે કંટાળી જાય એટલા ખાડા છે ને વાત કરોમાં. હવે અહીંથી આપણે મારશું ડ્રાઈવર સાઈડ, એટલે આપણે આવશે મંગલવેડા. બહુ ખાડા એટલે બહુ ખાડા ભાઈ મંગલવેડા પંઢરપુર બાયપાસમાં તો
બહુ ખાડા છે. હજી મંગલવેડા બાયપાસમાં ખાડા છે, પણ હજી ઓછા છે એમાંની કરતાં. પણ આ તો પંઢરપુર બાયપાસમાં તો બહુ ખાડા છે. આ બધી આ બાજુ જ તે. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે મંગલવેડા. હવે અહીંથી આપણે જવાનું છે મંગલવેડા બાયપાસ. થોડોક મંગલવેડા બાયપાસમાં પણ ખરાબ છે. અહીંથી આપણે મારી દેવાની છે ખાલી સાઈડ, એટલે મંગલવેડા બાયપાસ. અને આ જાય છે મંગલવેડા ગામમાં. તો ફાઇનલી અત્યારે આપણે છીએ મંગલવેડા બાયપાસમાં છીએ. તો જો સામે બ્રિજ દેખાય છે, ત્યાંથી આપણે મારશું ડ્રાઈવર સાઈડ. બ્રિજ નીચેથી પાર કરીને ડ્રાઈવર સાઈડ મારશું. ત્યાંથી પછી 500 મીટર આગળ જઈશું એટલે પછી તરત ખાલી સાઈડ મારી દઈશું. તો અહીંયા બ્રિજ ની અંદર વહી જવાનું. ત્યાંથી પછી આગળ જઈને ડ્રાઈવર સાઈડ મારી દેવાની. અહીંથી આપણે મારી દેવાની છે ખાલી સાઈડ, એટલે સીધા વિજાપુર. આ વિજાપુર મંગલવેડા હાઈવે છે. ફાઇનલી તો અત્યારે વાગ્યા છે 3:30 અને આપણે પહોંચ્યા છે વિજાપુર બાયપાસમાં સીએનજી ગેસ પુરાવા માટે. આખો સીએનજી પંપ છે, એક્ઝેટ હાઈવેની બાજુમાં છે. આપણે દર વખતે અહીંયા જ પુરાવીએ છીએ સીએનજી ગેસ. આપણે ગેસ બેસ ફૂલ કરીને આપણે નીકળી ગયા છે. ત્યાં તો વરસાદની બાકાજી કે બોલાડી દીધી. તો હવે આપણે અહીંથી યુટર્ન મારીને પાછા આપણે વિજાપુર બાયપાસમાં ચડીશું.
ભાઈ ફર્યા ક્યાં ઉભા રહે નક્કી જ નહીં કાંઈ. મોટર બગડી ગયેલી છે, જો ઉભા રહી ગયા વચમાં. તો ફાઇનલી અત્યારે આપણે જો વિજાપુર બાયપાસમાં છીએ ને આપણે હવે જઈશું હોસ્પેટ તરફ. જો વિજાપુર 4 કિલોમીટર છે અને બેંગ્લોર 527 કિલોમીટર છે. અત્યારે આપણે વિજાપુર બાયપાસમાં છીએ. ઘડીક તો વરસાદ બહુ પડી ગયો, હવે પાછો બંધ થઈ ગયો છે અત્યારે. હવે આ બાજુ તો ચોમાસું ચાલુ થઈ ગયું છે, તો તમારે આપણે ગુજરાતમાં કેમ છે જરા કોમેન્ટ કરજો. તો ફાઇનલી અત્યારે આપણે તો વિજાપુર બાયપાસ અહીંયા પૂરો થાય છે. હવે આપણે ચોકડી આવશે ત્યાંથી વિજાપુર ગામમાં જવું હોય તો જઈ શકાય, પણ આપણે તો સીધા જવાનું છે હોસ્પેટ તરફ. તો ફાઇનલી આપણે જો અત્યારે અહીંયા બાયપાસ પૂરો થઈ ગયો છે અને અહીંયા રસ્તાનું કામ ચાલુ છે. આ જો વિજાપુર ગામમાં જાય આપણો હાઈવે, આપણે જવાનું છે હોસ્પેટ તરફ. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે વિજાપુર ટોલ નાકે. વિજાપુર પાર કરીને આપણે જે ટોલ નાકો આવે ટોલ નાકે પહોંચ્યા છે. અત્યારનું તમે લોકેશન જો, કેવું લોકેશન છે તમે જુઓ. વરસાદી માહોલ છે અને માહોલ પણ અત્યારે બદલાઈ ગયો છે બધો. જો લીલું સમ થઈ ગયું છે થોડું થોડું. ફાઇનલી અત્યારે આપણે વાગી ગયા છે 6 અને આપણે નગર પલ્લા ટોલ પ્લાઝા પર આપણે ઊભા છે.
તો આ બોલે છે, આ કહે છે કે ઓવરલોડ ગાડી છે, અને આ ભાઈએ લાઈન બંધ કરેલી છે. જો આ ભાઈએ લાઈન બંધ કરેલી છે. આ ભાઈ એમ કહે છે કે ઓવરલોડ છે, ને આ ભાઈ એમ કહે છે કે ઓવરલોડ નથી. અહીંયા આગળ શું છે, રોકડીની વાત ચાલુ છે. આ રોકડી કરવા માટે આ ગાડી ઊભી રાખેલી છે. આપણી ગાડી પાછળ છે. આપણે પણ ચાવી બંધ કરીને આપણે પણ આગળ આવી ગયા છે. જ્યારે ખોલવું હોય ત્યારે ખોલે, ત્યાં સુધી ભલે રહ્યું બંધ. અને આ ભાઈ છે, જો આ કહે છે કે નથી ખોલવાનું. આ રોકડી કરવા માટે ભાઈ છે. નગર પલ્લા ટોલ નાકું છે. આ ટોલ નાકે અને વિજાપુર ટોલ નાકે બધી આવું જ હાલે છે. 2 નંબર જ હાલે છે અહીંયા આગળ. હું જો અને આ ગાડી છે, ઓવરલોડ છે નહીં આમાં. કેટલું ટ્રાફિક જામ આ ટોલ નાખું છે. જો હવે એને ખોલ્યું, તમે જુઓ. ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે પહોંચી ગયા છે અનીગુંડા. અને વરસાદે ભાઈ ચાલુ થઈ ગયેલો છે. જુઓ બધાનો માહોલ, જુઓ વરસાદી માહોલ છે. અને હોસ્પિટલ અહીંથી છે હજી 120 આજુબાજુ છે અહીંથી. ધીરે 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 વરસાદે ચાલુ છે. જુઓ તમે. તો ભાઈ વરસાદની બાકાજીકી ચાલુ થઈ ગઈ છે. જો તમે ફૂલ વરસાદ પડે ને વીજળીના કડાકા પણ થાય છે. જો
તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 11 ને આપણે ચા પીવા માટે ઊભા છે. હોસ્પેટ પાર કરીને પેલું ટોલ નાખવા આવે, ટોલ નાખી આપણે ચા પીવા માટે ઊભા છે. જો આ ચાની ટપરી છે. લાવ ભૈયા ચાય દો. ચા અને બિસ્કિટ રાતે 11 વાગે આપણે ખાઈએ છીએ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 12 અને આપણે રાજસ્થાની લહેરિયા ધાબા ઉપર પહોંચી ગયા છે. તો આપણે જમી કાઢવી ને એની આપણે હોઈ જવાનું છે. તો ચાલો જઈએ જમવા માટે. સેવ ટમેટાનું શાક અને ચપાતી રોટલી. તો ફાઇનલી અત્યારે આપણે જો જમી કરવી ને આપણે આપણી ગાડી આવી ગયા છે. તો હવે આપણે અહીંયા સુઈ જવાનું છે. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.